अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેણે વર્ષની અંદર ખુશીના મોકાઓ રાખ્યા છે પોતાના બંદાઓ માટે, જેમાંથી એક ખુશીની તારીખ આજની તારીખ એટલે કે ઈદે કુરબાન છે. દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે આજનો દિવસ જેવી રીતના મુસલમાનો માટે ઈદની તારીખ, અહેલ બેત અલૈહિસ્સલામના દરજા અને શરફના વધવાનો આ દિવસ છે. આજના દિવસે અહેલ બેતના મકામ, એમના મંઝિલતને યાદ કરવાનો દિવસ છે. આ હસ્તીઓની હિદાયત થકી આપણે બધા હિદાયતનો પ્રકાશ મેળવી શક્યા. એમના નૂરાની કલામ અને એમની નૂરાની સિરત આપણને સિરાત મુસ્તકીમ તરફ દોરીને લઈ જાય છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની, ઇબાદત કરવાની અને ખુદાની ખુશનુદીની પાછળ રહેવાની ભલામણ કરું છું. ઈદનો દિવસ ખુદાની ઇબાદતનો દિવસ છે. ઈદનો દિવસ નકામા કામોમાં અથવા તો એવા કામોની અંદર મશગુલ થવાનો દિવસ નથી કે જે ગુનાહ અને માસિયત હોય, બલકે મૌલા અલીની રિવાયત મુજબ એ દિવસ કે જ્યારે કોઈ ઇન્સાન ગુનાહ ના કરે ને, એ દિવસ એના માટે ઈદનો દિવસ છે. આજની તારીખમાં અલ્લાહના બુઝુર્ગ નબી જનાબે ઇબ્રાહીમની કુરબાનીને યાદ કરવાની તારીખ છે. ખુદાબંદ આલમે આ કુરબાનીને એટલી હદે પસંદ કરી કે આ કુરબાનીને હજના અરકાનમાંથી એક વાજિબ રૂકન રાખી દીધું. જે કોઈ હજમાં જાય વાજિબ છે કે કુરબાની કરે અને જનાબ ઇબ્રાહીમની કુરબાનીને યાદ કરે. કેવું ખુલૂસ હશે જનાબ ઇબ્રાહીમનું, ખુદાના હુકમના કેટલા તાબે હશે જનાબ ઇબ્રાહીમ કે ખુદાએ આ કામને કયામત સુધી પોતાના બંદાઓ માટે ફર્ઝ કરી દીધું. જો કે જનાબ ઇબ્રાહીમ જેવી રીતના ખુદાનો હુકમ હતો એવી રીતના ઇસ્માઈલને ઝિબા નથી કર્યા. હુકમ તો એ હતો ને કે એ ઇબ્રાહીમ તમારે તમારા ફરઝંદ ઇસ્માઈલની કુરબાની આપવાની છે. શું જનાબ ઇબ્રાહીમ જનાબ ઇસ્માઈલને કુરબાન કર્યા? ના, ઇસ્માઈલ તો બચી ગયા હતા, એમની જાન તો બચી ગઈ હતી. એમની જગ્યાએ જન્નતથી આવેલું આ જાનવર એ કુરબાન થઈ ગયું ને. જનાબ ઇબ્રાહીમની કુરબાની તો નથી થઈ, જનાબ ઇબ્રાહીમે જે કુરબાન કરવાની નિયત કર્યા ને, જે તૈયારી દેખાડ્યા ને, ખુદા એને કબૂલ કરે છે. ખુદા એ જોવા માંગે છે બંદાના દિલમાં મારા હુકમ પર અમલ કરવાની તૈયારી કેટલી છે, એની નિયત કેવી છે. નિયત જો ખુદા માટે હશે ને, ખુદા નથી ચાહતો કે ઇબ્રાહીમને આ બુઢાપાની અંદર આવી ઔલાદ નસીબ થઈ છે અને એ પણ 12-13 વર્ષના ઇસ્માઈલ એને પોતાના હાથે ઝિબાહ કરાવે. ખુદા એ જોવા માંગતો હતો ઇબ્રાહીમના દિલમાં મારા હુકમનો રિસ્પેક્ટ કેટલો છે. બાપની મોહબ્બત આડે આવે છે ખુદાના હુકમની સામે, દીકરાની મોહબ્બત અટકાવી દે છે ખુદાના હુકમની સામે કે નહીં. જનાબ ઇબ્રાહીમ એટલા ખુદાની સામે તસ્લીમ હતા, એટલું સબમિશન, એટલા ખુદાની સામે ઝૂકેલા હતા. ખુદા તારો જે હુકમ ઇબ્રાહીમ એ કરવા તૈયાર છે. આ તૈયારી ખુદા પણ આપણા દિલોમાં તૈયારી જોવા માંગે છે. આપણે આપણા અમલની, ઇબાદતની, ખુદા માટે કંઈક કરવાની તૈયારી કેટલી છે. હા, એ અલગ વાત, કોઈ કારણોસર આપણે કંઈ ન કરી શકીએ, પણ જો દિલમાં નિયત હોય ને તો આ નિયત પણ ખુદા તરફથી આપણને અજરો સવાબના લાયક બનાવે છે. ફક્ત જનાબ ઇબ્રાહીમની જ ફઝીલત નથી, આમાં ખુદ જનાબ ઇસ્માઈલનો પણ એક રોલ છે. નબીએ ખુદા જનાબ ઇબ્રાહીમ જ્યારે 3 દિવસ સુધી 3 રાત સુધી એક જ ખ્વાબને જોયા, સમજી ગયા કે પોતાના દીકરાના ઝિબાહ કરવાનો હુકમ ખુદા તરફથી મળ્યો છે.
પોતાના દીકરાને લઈ જાત મીનાના મેદાનમાં, ચાલ દીકરા, ખુદાનો હુકમ છે, મારે આ કામ કરવાનું છે. જનાબે ઇસ્માઇલ ત્યાં પણ સૂઈ જાત અને એના ઉપર છરી રાખી દે જનાબે ઇબ્રાહીમ. આ મોકા ઉપર ફકત જનાબે ઇબ્રાહીમની ફઝીલત દેખાઈ આવત કે એણે પોતાના દીકરાને કુરબાન ગાહ સુધી લઈ કુરબાન કરવાની તૈયારી બતાવી. જનાબે ઇસ્માઇલનો રોલ ના દેખાત. એટલે જ જનાબે ઇબ્રાહીમ હુકમ નથી આપતા ઇસ્માઇલને કે હે મારા દીકરા, મેં આ ખ્વાબમાં જોયું છે, ફન્ઝુર માઝા તરા. હે મારા દીકરા, તું બોલ જોઈ, તારો ઓપિનિયન શું છે, તું શું કહે છે? 12-13 વર્ષના દીકરાથી 90 વર્ષથી ઉપરનો બાપ મશવરો લે છે ને સલાહ પૂછે છે. દુનિયાવાળાઓની સામે દેખાડવા માંગે છે, જુઓ, ફક્ત એમ નથી કે બાપના હુકમને માનીને જનાબે ઇસ્માઇલ કુરબાનગાહ આવ્યા, નહીં, ઇસ્માઇલના વિચારોને પણ જુઓ. જનાબે ઇસ્માઇલ જ્યારે સાંભળ્યા, બાબા તમે ખ્વાબમાં જોયા છો, અને નબીએ ખુદાનો ખ્વાબ, એમનું સપનું આપણા જેવું નથી હોતું, બલકે એમનો ખ્વાબ અને સપનું હકીકત ભર્યું હોય, ખુદાનો હુકમ અને વહી હોય છે એમાં. જનાબે ઇસ્માઇલ કહે છે, એ બાબા, જે તમને કહેવામાં આવ્યું છે, જે હુકમ ખુદા તરફથી મળ્યો છે, તમે એને અંજામ આપો. સતજીદુની ઇન્શાઅલ્લાહ મિનસ સાબિરીન. તમે ઇન્શાઅલ્લાહ મને સબ્ર કરવા વાળાઓમાંથી પામશો. એમ નથી કહેતા કે એ બાબા સપનું હતું ને, મૂકો ને, ક્યાં આપણે અંજામ આપીએ. નહીં નહીં, પોતાના બાપનો એટલો સાથ, ખુદાના હુકમના જેટલા તાબે ઇબ્રાહીમ, એટલા જ એમના ફરજન જનાબે ઇસ્માઇલ, એમનો પણ આ રોલ. ખુદા જોવા માંગતો હતો ઇબ્રાહીમ કુરબાની આપવા તૈયાર છે કે નહીં. પોતાની પૂરેપૂરી તૈયારી બતાવી. જનાબે ઇસ્માઇલ કુરબાન થવા માટે તૈયાર છે કે નહીં. જનાબે ઇસ્માઇલે પણ કુરબાન થવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી. અને જ્યારે આ મોકો આવી ગયો, જનાબે ઇબ્રાહીમ પોતાના ફરજનને સોરાવી દીધા, છરીને ચલાવવા લાગ્યા. છરી ચાલતી નથી. જનાબે ઇબ્રાહીમ છરીને હુકમ આપે છે, તું કેમ ચાલતી નથી, તારું કામ છે ચાલવું. આ ચાકુ કહે છે, આ છરી કહે છે કે ઇબ્રાહીમ અલ ખલીલ યઅમુરુની વલ જલીલ યમનઉની. આ છરી કહે છે હું શું કરું, ઇબ્રાહીમ કહે છે તું ચાલ, ખુદા કહે છે તું ન ચાલ. અને આ છરી નથી ચાલતી અને એની જગ્યા ઉપર એક જાનવર આવીને ઝિબાહ થઈ જાય છે. વાક્યો તો આપણે બધાએ સાંભળ્યો છે. આ મોકા ઉપર જ્યારે બાપ દીકરાની કુરબાનીની તૈયારી ખુદાએ જોઈ લીધી, હવે ખુદાએ ઇસ્માઇલની જગ્યા પર જાનવરને મોકલી અને દુનિયા વાળાઓની સામે એક દર્સ, સબક, લેસન, એક પૈગામ રાખ્યો છે કે ઇન્સાનની જાન જાનવરની જાન કરતા વધારે કિંમતી છે. જાનવર કુરબાન થઈ શકે છે ઇન્સાનની જાનને બચાવવાને ખાતર. આજે દુનિયાની અંદર એનિમલ, જાનવરો, એના વિશે, એની હિફાજતના બારામાં, એને બચાવવાના બારામાં, એના ડિફેન્સના બારામાં કેટલી ચળવળ ચાલી રહી હોય. એના માટે દવાની વ્યવસ્થા, એના માટે દવાખાના હોય, એના માટે ટ્રીટમેન્ટની બધી સુવિધા, અને કોઈ જાનવર જખમી થઈ જાય તો કેવી રીતના એને બચાવવામાં આવે છે, બધી સારી વાત. જીવ દયાની આજે આપણા દિલમાં લાગણી હોય, સારી વાત. પણ આટલું તો યાદ રાખવું જોઈએ કે જાનવર કરતા વધારે કિંમતી છે ઇન્સાનની જાન. દુનિયામાં ક્યાંય જાનવરને તકલીફો આપવામાં આવતી હોય, લોકોનો અવાજ બુલંદ થતો હોય, પણ આ જ દુનિયાની અંદર, આ જ જમાનાની અંદર શું આવું છે કે ઇન્સાનની જાનો જાતી હોય અને ત્યાં અવાજ બુલંદ થતો હોય? ઇન્સાનની જાનની કિંમત આજની દુનિયામાં શું એટલી જણાઈ રહી છે? વિચારવાનો મોકો છે કે આ ઇન્સાનની જાન કેટલી કિંમતી છે. કોઈ એક ઇન્સાનની જાન કોઈ બચાવી લઈને, કુરાન કહે છે જાણે આખી દુનિયાની જાનને આપણે બચાવી લીધા છીએ. બહરહાલ વાતને અહીંયા છું અટકાવતા, કુરબાનીની ઈદ છે,
ઈદ એ કુરબાન છે. આ મોકા ઉપર આપણે દરેક લોકોની કુરબાનીને યાદ કરવી જોઈએ. જો રાહે ખુદામાં હૈવાનને કુરબાની તો આપણે આપશું, ખુદાની ખુશી માટે આપણે આપશું અને દુઆ પણ કરશું કે ખુદા આપણી કુરબાનીને કબૂલ કરે. પણ સાથોસાથ આપણી જિંદગી માટે, આપણા માટે ઘણા લોકોએ કુરબાનીઓ આપી છે. એ લોકોનો પણ શુક્રિયા અદા કરવાની, એમની કુરબાનીની કદર કરવાની આ તારીખ છે. જો દુનિયામાં કુરબાની વગર કંઈ થતું નથી. મા બાપે કેટલી કુરબાની આપી હોય છે પોતાની ઔલાદ માટે. ખ્યાલ છે ઔલાદને એનો? કેટલી રાતોની નીંદર કુરબાન કરી છે માએ, કેટલા પોતાના ચૈન, સુકૂન, રાહતને કુરબાન કર્યા છે ઔલાદને મોટી કરવામાં. એ મા બાપની કુરબાનીને આપણે યાદ કરીએ. દરેક ઈ લોકો, આપણા બાલ બચ્ચાઓએ આપણા મિશનને આગળ વધારવા માટે કેટલી કુરબાની આપી હોય, કેટલી ચીજોથી મોઢું ફેરવવું પડે. આ બધી કુરબાનીઓની કદર કરીએ. આપણા ટીચર, આપણા ઉસ્તાદ આપણને ઇલ્મ આપ્યું હોય, આપણી હિદાયત કરી હોય, એ ઉલમાની આપણે કુરબાનીને યાદ કરીએ. એ લોકો વતનથી દૂર આવીને આપણી હિદાયત માટે આવતા હોય અને આપણને દીની વાતો શીખાડતા હોય, એમની કુરબાનીને આપણે યાદ કરીએ. આપણા વડીલો, બુઝુર્ગો, આપણા કૌમના એ લોકોએ કે જેણે કૌમની ખિદમતો કરી છે, આ બધાની કુરબાની તો હશે ને, એ લોકોની સેક્રિફાઈસ તો છે ને, એ લોકોનો જે રોલ છે. આ બધી ચીજોને યાદ કરીને બધાના હકમાં આપણે દુઆ કરીએ, બધાને આપણે ઈદ મુબારક કહીએ અને આ કુરબાનીને ધ્યાનમાં રાખીને એ લોકોનો શુક્રિયા અદા કરવાની કોશિશ કરીએ. હું મારી વાતને અહીંયા જ પૂરી કરું છું અને અંતમાં મારા માટે જરૂરી છે કે હું આ પ્લેટફોર્મ પરથી તમામ લોકોનો શુક્રિયા પણ અદા કરું. આપ લોકો જાણો છો કે હમણાં જ 8મી ઝિલહજની રાતના ઇન્ડિયા ખાતેથી એક માઠા સમાચાર આવ્યા અને મારી વાલિદાનો ઇન્તેકાલ થયો. આ દુઃખદાયક મોકા ઉપર વતનથી દૂર હોવું, ફેમિલીથી દૂર હોવું મારા માટે ઘણું જ સખ્ત હતું. પણ જેવા સમાચાર ફેલાણા અને લોકોના મેસેજ અને ફોન આવવા લાગ્યા, હું શુક્રિયા અદા કરું છું એ લોકોનો કે જો મારા ઘરે આવીને મને પુરસો પેશ કર્યા, અહીંયા રૂબરૂ મને મુલાકાત કરી અને મને તસલીયત આપ્યા. લોકોના ફોન આવ્યા, લોકોના મેસેજીસ આવ્યા, લોકોના વોઇસ મેસેજ આવ્યા અને આ બધું મારા માટે તસલ્લી અને પુરસાનું કારણ બન્યું. હું એ બધા લોકોનો શુક્રિયા અદા કરું છું. ખરેખર આ સદમો સહન કરવો મારા માટે ઘણું મુશ્કેલ થઈ જાત જો અહેલે બેત અલૈહિસ્સલામનો ગમ ના હોત તો. અને સાથોસાથ આપ લોકોના શબ્દો, આપ લોકોએ લખેલા લખાણ, આ બધું મારા માટે તસલીયતનું કારણ બન્યું છે. અમુક મેસેજ તો એવા હતા કે ખરેખર દિલને સુકૂન મળ્યું. મેં એ મેસેજને સાચવીને રાખ્યા કે અવારનવાર હું એને સાંભળીશ અથવા અવારનવાર હું એને વાંચીશ. જ્યારે પણ આ ગમનાક મોકો મને યાદ આવશે ત્યારે વિચારવા જેવી બાબત છે. જેવી રીતના કોઈ બીમારને એમ પૂછવામાં આવે કે તમે કેમ છો, એની તબિયત પૂછવાથી કે એની તબિયત સારી નથી થઈ જવાની, બસ એના દિલમાં એક સુકૂન તો મળે કે આપણી વ્યાધિ કરનાર કોઈ છે દુનિયામાં. આટલી મશગુલ અને બિઝી દુનિયાની અંદર કોઈ આપણી ફિકર કરી અને આપણને બે મીઠા બોલ બોલવા વાળું છે. એવી જ રીતના કોઈ સોગવાર હોય, સદમામાં હોય, એને તસલીયતના બે શબ્દો કહેવા, એનાથી આ સદમો ખતમ તો નથી થઈ જતો પણ એક રાહત અને તસલ્લીનું કારણ બને. એટલે જ હદીસમાં મેં વાંચ્યું કે કોઈ ગમનાક હોય, કોઈનું દુનિયાથી ચાલ્યું ગયું હોય, સોગવાર હોય, જે કોઈને કોન્ડોલિયન્સના શબ્દો કહે, જે કોઈ તસલીયતના શબ્દો કહે ને, તો એ સોગવારની સબ્રના અજરમાં આ તસલીયત પેશ કરવા વાળાઓ પણ શામિલ અને ભાગીદાર છે. ફરી પાછો આપ તમામ લોકોનો જેઓ સાંભળી રહ્યા છે, જેઓના સુધી મારો અવાજ પહોંચવાનો છે, બધાને હું શુક્રિયાના શબ્દો કહું છું અને આપ લોકોના મરહુમીનના હકમાં પણ હું દુઆ કરીશ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ ઈદને અમારા માટે મુબારક કરાર દે.
ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝો, અમારી કુરબાનીને, ગઈકાલના અરફાના અમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા, તારી ઇબાદત કરવાની, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જે કોઈ બીમાર છે, ખાસ કરીને જમાતના પ્રમુખ સાહેબને સેહત, સલામતી અને તંદુરસ્તી અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા, દુનિયામાં જુલ્મો સિતમને નીસ્તો નાબૂદ કર. ઝાલિમોને ઝલીલો રૂસવા કર. મઝલુમીનની હિમાયત અને નુસરત ફરમાવ. પરવરદિગારા, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ કર. અમારા આમાલ થકી એમના દિલને રાજી અને ખુશનૂદ ફરમાવ. ربنا تقبل منا إنك أنت السميع العليم.